ગુજરાતીમાં એક કહેવત કહેવાય છે કે જેટલી ચાદર એટલા પગ લાંબા કરાય, પરંતુ આ કહેવત કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાગુ નથી પડતી. મહાનગરપાલિકાનો જે વ્યાપ છે તે સતત વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો મહાનગરપાલિકામાં ભળી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ શહેરનો બોપલ ઘુમા જે વિસ્તાર છે તે મહાનગરપાલિકામાં ભળી ગયો, પરંતુ આજે પાયાની સુવિધા માટે હજુ પણ ક્યાંક અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. હું જે આપણા દ્રશ્યો બતાવી રહ્યો છું, મારા કેમેરામાં દ્રશ્યો બતાવી રહ્યા છે, આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના સૌથી પોશ બનેલા વીઆઈપી રોડના. જોઈ શકો છો, ગત મોડી રાતે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ હતું, વરસાદ હેવી રહ્યો, પરંતુ વરસાદમાં પાણીનો નિકાલ થઈ ગયું છે. પરંતુ અમદાવાદ શહેરનો સૌથી પોશ બનેલો વીઆઈપી રોડ, જેમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળી ગયા છે, અને કદાચ અહીંયા ઊભો છું તો તેની બેડ સ્મેલ પણ આવી રહી છે, કારણ કે ગટરના પાણી છે. એટલે વરસાદી પાણી તો સમજ્યા, પરંતુ હવે ગટરના પાણી પણ રસ્તાઓ પર આવે છે ને એ પણ આખું તળાવ બની ગયું છે. અને આ દ્રશ્યો છે, જે રીતે દાવાઓ થાય છે કે સિટીનો વિસ્તાર વધી રહ્યો છે, સિટીનો વિકાસ વધી રહ્યો છે, સિટી સ્માર્ટ બની રહ્યું છે, લિવેબલ સિટી બની રહ્યું છે, પરંતુ કદાચ ગગનચુંબી ઇમારતો તો બની ગઈ છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક મહાનગરપાલિકા અને ઓડા બંનેની જવાબદારી છે તે ક્યાંક અહીં યોગ્ય નથી કામગીરી કરી રહ્યું તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું એ જે વીઆઈપી રોડ ઉપર આવેલું જે સિદ્ધિ વિજય હનુમાન મંદિર છે, એ મંદિરની પાસેના મુખ્ય રોડ છે, તે આખો મુખ્ય રોડ છે તે આખો ગટરના પાણીથી ગરકાવ છે. હું ફરી બોલી રહ્યો છું, આ વરસાદી પાણી તો છે, પરંતુ સાથે જ ગટરનું પાણી પણ રસ્તા ઉપર છે, અને ગટરના પાણીના કારણે અહીંથી લોકોને અવર જવર કરવી પણ સૌથી મોટી મુશ્કેલી લોકોને પડી રહી છે. તો સાથે જ જે રીતે દાવાઓ થઈ રહ્યા છે કે શહેરના વિકાસ થઈ રહ્યો છે, શહેરની અંદર ગગનચુંબી ઇમારતો બની રહી છે, અને સૌથી મોટી વાત એ છે કે જે આ જ રસ્તા ઉપરથી જે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની જે વાતો થઈ રહી છે એ જ આ જ રોડ ઉપરથી એક ખેલાડીઓ પસાર થવાના છે. પરંતુ કદાચ એક ખેલાડીઓને આ દ્રશ્યો જોશે તો ચોક્કસ એમ કહેશે કે અહીં અમે સ્વિમિંગ પુલ છે, આ સ્વિંગ અહીંયા કરી નાખીએ, પરંતુ કદાચ એ એટલું બેડ મારી રહ્યું છે, એટલું ગંદકી આ પાણીમાં જોવા મળી રહી છે, કદાચ વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ અહીં મિક્સ થઈ રહ્યા છે. તે સવાલ થઈ રહ્યા છે કે આ કઈ પ્રકારનો વિકાસ છે તે શહેરના જે કહેવાતા નવા ઉમેરાયેલા વિસ્તારોમાં થઈ રહ્યો છે. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.